આ છે સવારનો નાસ્તો કેમ? હા, આનો કલર ફરી જાય છે. અને આપણી કોફી બને છે રી પ્યુરની ચાય આવી છે. આ છે જામ છે ને આ છે બટર. હેલો ફ્રેન્ડ્સ, અમે અત્યારે બસમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ ત્યારે ગવર્નર હિલ. આજે હાલવાનું જ છે. 3 કિલોમીટર જવાનું છે ને 3 કિલોમીટર આવવાનું છે. ટોટલ 6 કિલોમીટરની છે. હાલશું ને હાલશું જ હાલવાનું જ છે. જો બ્લુટૂથ કનેક્ટ કરે છે એટલે આપણે વિડીયો કરવો પડશે બંધ, કેમ કે સોંગ વાગશે ને કોપીરાઇટ આવે. આપણે કોપીરાઇટ ખપતા નથી કે હજુ સુધી કે આવ્યું નથી, હજી કંઈ ખપતા નથી આપણે કોપીરાઇટ. એટલે હવે આપણે વિડીયો અહીંયા કરીએ બંધ અને ગવર્નર હિલમાં ડાયરેક્ટ ચાલુ કરશું હવે. સ્ટાર્ટ કર્યું છે ત્યારે હાલવાનું ટ્રેકિંગ. હાલમાં તો હાઈવે રોડ પર હાલી જઈએ, બાકી મેઇન હાલવાનું સામે છે. એ તમે ધુમ્મસ છે મસ્ત જોરદાર, તમને હેલો બતાવી દઉં. ટ્રેકિંગ કરીને આમાં જવાનું છે જે વાદળા દેખાય છે એરા. અને ઉપરથી આ નજારો આપણે બીજી વાર જોશું, અહીંયાથી એકવાર બતાવી દઈ. હા, કેમ છો બધા મજામાં જશો? વાગ્યા છે 9:15 અને અમે જાય છીએ હાલીને ટ્રેકિંગ કરવા. મને તો જીરિયા નથી જોઈ કેટલું હલાય છે ને એ બાઇક તો ચાલુ જ છે. અમે ભાઈની લિફ્ટ લઈ લેશી અમે જીગર અને ચડી જાશી, કેમ કે બહુ બધું હાલવાનું છે. હાલવાનું જોરદાર છે, તમને મજા આવશે જોશો તો. બહુ મજા આવે, તમે જો મજા આવશે બધાને. અમને મજા આવે, તમને મજા આવે. સાથે રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. હા, रस्सी फेंक, कौन सी रस्सी फेंकूं? जो तेरे हाथों में. બસ હાલો. આપણે ત્યાં ત્રીજે ડુંગર જવાનું છે. હા, વાદળા આવે છે આપણે. શું કહેશ? 9:30 પોણા 10 થાય એટલે 12 વાગે પાછું ચડી રહ્યા. પબ્લિક ત્યાં સારી એવી ભેગી થઈ છે એટલે કે આવ્યા છે બધા ફોટોગ્રાફીને કરે છે. અત્યારે પ્યુ ફોટોગ્રાફી કરે છે, પ્યુની ફોટોગ્રાફી ચાલુ છે. રાઇડિંગ આજે ચાલુ છે. ક્યાં લઈ જાય છે? આમાં બીક લાગ્યો. બેઠા એ ભાઈ છે ને બીક મને લાગે છે આમાં તો. આમાં સેલ્ફી સ્ટિક ના પકડાય આપણાથી. કેવું રહ્યો અનુભવ? આ બ્લુટૂન જે લાગે છે એ વાદળાને લીધે લાગે છે, એટલામાં વાદળા છે એટલે. બાકી મસ્ત ગ્રીનરી છે અહીંયા કને. જવાનું ક્યાં ટાઈમ સુધી છે પાપડમાં જવાનું નથી, અહીંયાથી જે રિટર્ન છે હવે આપણે. આ ખાઈ જોરદાર છે.
હા જો હિંમતમાં બધું છેડે છે રે જયદીપભાઈ ઠેકડો ના મારતા હા જયદીપભાઈ ઠેકડો ના મારતા જિંદગી પણ નબળી નથી આપણી લગ્ન બાકી છે ના ના તો ના મરાય ના ના એ લગ્ન પછી તમે ઓલરેડી કરી લેશો 3 ડુંગર ચડવાના હતા એમાં એક ચડી ગયો પીવું ના પાડે એકનું પણ હા નથી પાડતી જરાક કરીને પીવું એક ચડાવી દીધું છે હવે પીવું બીજા ડુંગરમાં ચડવા માટે રાજી થઈ ગઈ છે ત્રીજામાં નહીં જાઉં ત્રીજામાં નથી જવું આપણે ના કૂદકો ના મારે कर लेवाना हो कोई बातों ने सीरियस नहीं लेवानी લગ્ન કરવાના हाँ बधाने कहेવાનું આ તો તમારે હારે છે એટલે કવર કરું બરોબર છે તમે નહીં કર્યા લગન તો ભાભી ગરમ મૂકી નહીં ને બસ બાય બાય આવજો કેવી જગ્યાએ ઊભી. મને કઈ થાય તો ટ્રીપ બરાબર કે એમ કઈ તો રિયામાં ધ્યાન ના રાખી એટલે અમે પડ્યા હાલો ટ્રીપ લેવાનો પાછળ જ છે જો હા આ લોકો સરખા જોઈ લેજો મને કઈ થાય તો જવાબ ટ્રીપ ને વાળાની લે બાપ ટ્રીપ ને માણસ નહીં નહીં કે મરી તો ચાઈ નહીં મરી તો કોઈ ફોન કરી દે ના મસ્તીમાં બ્લોગ બનાવી છે એવું આટલા બધા તો કેટલો ગયા વચ્ચે કેમ પડી ગયો આ ઉભા રહી ગયા ઈ તો કઈ ન છે આપણે પ્રોપર એમ આગળ દેખાય નોર્મલ ફોટો બાકી આ બધું લોકેશન અહીંયા હવા હારી આવે છે આજો એ છું એને આમની સાથે જાવ તો પછી હલો બેઠા ને ઉતરા ને ત્યાં પછી આમાં અમારે હવે લગભગ ત્રીજા ચડવાની હિંમત તો લગભગ નથી લાગતી મારીને પીવું એટલે મારે તો થઈ જાય આપણે કઈ વાંધો નથી પણ એકવાર મારી એવી છે ગણતરી છે કે એક ને એકવાર આવું છે ને તો ગ્રુપમાં ફ્રેન્ડ સાથે આવું છે એન માસજ મજા ના આવી મજા તારે તો મજા આવી નો ડાઉટ નહીં એક ફ્રેન્ડ સાથે આવું છે એટલે એ લોકોને બધાને એકવાર ચડાવવા છે એટલે તારા ભેગી તો મજા આવે જ ને એ રોજ નું છે એ લોકોનું એ ચિંતા ના કરે મસ્ત નજારો છે નહીં આમ કમરા નજારો મસ્ત મજાનો ઓહો વાહ આ લોક જોરદાર છે મોજ જાઓગે दूसरा कोई ऑप्शन नो ऑप्शन ठीक है पहले તમે ઉતરી જાવ પછી મને હા આ મસ્ત આ લુક જોરદાર છે નજારો અહીંયા ખરે એક નજારો જોરદાર છે બધા મજા જોતા ખાલી અને ખાઈ દીધું ઉભી રહેજે હા તો 1:30 વાગે બસ છે ફાઇનલ છે હા એમ ને હા હા આ એક અલગ જ લુક છે જોરદાર બહુ મસ્ત નજારો છે બીજી કઈ રીતની જોઈ તમારી ગયો ને એ તમારા માઉન્ટેન જોતા બરફ જોતો દરિયા કિનારો જોતો કઈ રીતે એમાં દરિયો કિનારો કચ્છમાં અમારે ઘણો છે એટલે દરિયા કિનારો તમે ઝરણાનું છે શું કે રિવર ગીરા વોટરફોલ કાલે જવાનું જ છે આપણે સરસ ગીરા વોટરફોલ તમે બસ નથી ગયા મોકલજો મને તમે કઈ બસમાં છો ચલો આલે તમે ઓલા याद रखो ये मेरे बलिदान जो मैंने आपके लिए किया था મને લઈ આવ્યો છું हाँ तो ना करती કેમ ના પડતી હતી નથી જવું કરીને કેટલું હલાવી નાખ્યું કેવું રહ્યું જીગર માટે બલિદાન કર્યું છે બલિદાન યાદ રાખજો
એના ગુણ કોઈ ભૂલતા નહીં નકર આ માઉન્ટેન્સ ઠીકડો હું માર હવે આ રસ્તે પાછું ચડવાનું છે આપણે ઉતરવાનું છે ચડવાનું આપણે આમ જવું છે હવે આમ તો જો કેવું રહ્યું મજા આવી બહુ મજા આવી મજા આવી ને બસ તો પછી પીવું અત્યારે નથી નથી હેલું કરતી આવડું ઉતારી નથી હેલું નથી કરતા આવડું ઉતારી દીધું વિચાર કરો માર પેટ રહ્યું ને આમ જવાનું જો ટ્રેકિંગ વાળા તો શું કે હાલે પડે આપણે થયેલું ને બસ બસ હવે ઘણું સોંગ नहीं पड़ ये जाएंगे लश्कर खाना जी શું કહ્યું તમે હમણાં તમે કંઈક બોલે પછી આખી જિંદગી ફોન ભેગા જ રહેતો ફોન ભેગા ફોન તો અમે ભેગો જોયો છે આખી જિંદગી કેમ કે તમારો બ્લોગ વધારે જોરદાર નજારો છે અહીંયાથી ચાલુ જ નહોતું કર્યું મને વિડીયો ચાલુ છે એમ કરીને હા હમણાં ખબર પડી હા જો આવું એડવેન્ચર અમે કરી છીએ ઊભી રહેજો એટલે હું ઊભી રહી ધીમે ધીમે હાલ્યો આરામથી ધીમે એને પકડ લાગે છે આરામથી હાલ્યો પગ આગળ ગ્રીપ દેજે ધક્કો દેજે પાસે એમ હાલ્યો આગળ આરામથી આ પાછી કાલની જગ્યાએ યાદ દેવરાવી દીધી કાલની જે ટ્રેકિંગ કરી હતી હું એ જ વાત છે આગું ઘણું છે જોજો આરામથી હવે અમે આ રસ્તેથી ઉતરીએ છીએ નીચે જવા માટે જીગર મોર છે અને પાછળ હું અત્યારે યુટ્યુબમાં લાઈવ થયો છું અને હું થોડોક બસ આ નજારો લઈ લઉં કેમ કે વધારે તો હું નહીં લઈ શકું કેમ કે મને બીક લાગે છે આમ તમે જોઈ શકો છો કેવું જંગલ જેવું છે અમે જેટલું ચડ્યા છે ને એટલું જ ઉતરવાનું છે હાલે રાખો આ મીન્સ કે આખો નાનો ટાઈપ રસ્તો છે આમ જુઓ વચ્ચે આવી શેરી છે ને એમાં માયલું જવાનું છે હજી ટેબલ પોઈન્ટ અમારે પહોંચવાનું છે આ જ રસ્તેથી આગળ લોકો છે એટલે વાંધો નથી નકર અહીં ક્યાંક ભૂલા પડી ગયા તો ગોઈતાય નહીં મળીએ
એ ધ્યાનથી મારા આલુ જોશે